જેને રીડ કરવાનું છે ચાલ મેં રીડ કર. Max Limited forfeited 500 shares of rupees 100 for non-payment of first call of rupees 20 per share. એટલે શું કરવાનું? First call માં 20 પહેલા તો 100 લખવાનું, પછી ફર્સ્ટ કોલ લખવાનો અને 20 લખવાનું અને નોન પેમેન્ટ કેટલા શેર છે? કેટલા શેર છે? 500. આવું થયું. ફરી વાંચો. Max Limited forfeited 500 shares of rupees 100 each for non-payment of first call of rupees 20 per share. બરાબર આટલું થયું વર્કિંગ આવું. હા. And final call of rupees 25 per share. For the non-payment of first call and final call of 25 per share. આવું થયું. 250 of these shares were reissued at rupees 50. ફોરફિટ કર્યા છે એટલે લાઈન કરીશું. હવે 250 were reissued at rupees 50 per share, fully paid up. at rupees 50 per share fully paid up. Past the necessary journal entries. હવે શેની જરૂરત પાસ કરવાની અહીંયા? Feature. ફીચર અને રીઇશ્યુની, કારણ કે તમને કેટલા ઇશ્યુ છે એ નથી આપ્યા એટલે બધી એન્ટ્રી પાસ કરવાની નહીં. ચાલો તો પહેલી ફોર ફીચરની એન્ટ્રી શું થશે? અહીંયા એપ્લિકેશનમાં કેટલા છે કે એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટમાં કેટલા છે? 55. ચાલો શું એન્ટ્રી થશે? 2 FS 2 first call to second and final call. કેટલા શેર ફોરફિટ કર્યા? 500 into શેર કેપિટલ કેટલું થયું? 100. ફર્સ્ટ કોલમાં કેટલા? 20. અને ફાઇનલ કોલમાં એટલે એફએસ ની ફિગર કેટલી આવશે? 800 ને શું કહેવાય? લખો. એફએસ ને શું કહેવાય? લખો પેડ અપ. અને આ બંનેને શું કહેવાય? લખો ફોલ્સ ઇન અરિયર્સ. ચાલો હવે શેની લખીશું? રીઇશ્યુની કેટલી એન્ટ્રી? 2. કઈ? અને કેટલા રીઇશ્યુ કર્યા? 250 પર શેર બેંકમાં જાય અને પેડ અપ શેર કેપિટલમાં જાય તો પર શેર કેટલા છે? 50. શેમાં જશે? બેંકમાં. અને ફુલ્લી પેડ અપ છે એટલે ફેસ વેલ્યુ 100. તો અહીંયા કેટલા આવશે? 250. ચાલો હવે કેટલા ટ્રાન્સફર થશે? વર્કિંગ કરવું પડશે કે all forfeited shares are not reissued. વર્કિંગ કરવું પડે. શું વર્કિંગ કરવાનું? 500 એ 27500 તો 250 એ how much? આના અડધા થાય કેટલા? 13750. એમાંથી કેટલા વાપર્યા એટલે કેટલા રહેશે?
12550. જીયા હોમવર્ક નહીં કરીશ તો આ ચેપ્ટર નહીં આવે છે બરાબર વિડીયો તો 12 વાગ્યા સુધીમાં અપલોડ થઈ ગયા હતા બધા પણ સવારે ટાઈમ હતો હોમવર્ક કરવાનો પછી આ ચેપ્ટર નહીં કરશો ને તો પાસ થવાની તકલીફ થશે એમ હું તો એટલું પણ કરીશ કરું રબ આ ચેપ્ટરમાં મહેનત કરશો તો પૂરા માર્ક્સ આવશે બુક 1 માં ગમે એટલી મહેનત કરશો ફૂલ માર્ક્સ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે તમે ક્યાંક નાની ભૂલ કરશો તો માર્ક્સ બહુ જ બધા જતા રહેશે એડમિશન રિટાયરમેન્ટ એ બધામાં ચેપ્ટર 1 પણ અહીંયા તમારી મહેનત પ્રમાણે તમને માર્ક્સ મળી જ જશે એટલે આમાં મહેનત કરો હોમવર્ક કરો ચલો નેક્સ્ટ કયો છે સમ On 1st May 2023, Money Plus Limited forfeited 200 shares for 20 each. હા એટલે 20 each અને કેટલા ફોરફીટ કર્યા 200 ચલો પછી Rupees 15 per share order on which rupees Ah. 10 શું કીધું per કોલ્ડ અપ કેટલા 50. 50 એટલે 50 શું થયું 15 કોલ્ડ અપ પર શેર સારું આખું વાંચી લેજો Rupees 15 per share order on which rupees 10 per share has been paid by A. The amount of the first call of rupees 5 per share being unpaid. આગળનું આપો. 10 days later, the directors reissued the forfeited shares to be credited as rupees 15 per share paid up for an amount of rupees 10 per share. હા ચાલો હવે ફરી નાખો ચાલો હવે શું સમજણ પડી Second call નથી લીધો. ખાલી 15 જ call up 15 કોલ્ડ અપ છે પહેલા એવું કીધું એટલે તમે અહીંયા એવું લખી શકો કે 5 અનકોલ હા એટલે કેટલા કોલ કર્યા 15 બરાબર હવે 15 કોલ કર્યા એમાંથી પણ પે કેટલા કર્યા 10 કર્યા એ લખ્યું છે વાંચો 15 per share called up on which rupees 10 per share has been paid by A. હા 10 પે કરી દીધા બરાબર એટલે અહીંયા 10 આવ્યા 10 પે કર્યા પછી પાછું લખ્યું છે The amount of first call of rupees 5 per share being unpaid. ફર્સ્ટ કોલ પે નથી કર્યો બરાબર હા હા કેટલા શેર્સ છે અહીંયા 200 અને અહીંયા ફોરફીટ કર્યા છે 10 days later, the director reissued the forfeited shares to be credited as 15 per share paid up 15 per share paid up for an amount of rupees 10 per share. for rupees 10 per share હવે આપણે ફોર ફીચરની એન્ટ્રી કરવાની તો શું એન્ટ્રી કરીશું ચાલો હવે ફરી સેન્ટેન્સમાં છે આપણે સેન્ટેન્સ પરથી આના ઉપરથી નહીં સેન્ટેન્સ પરથી સમજીએ અને જર્નલ લખીએ Rupees 15 per share called up on which rupees 10 per share. બસ બસ અટકવાનું ભાઈ Sorry. હા પહેલેથી વાંચો Rupees 15 per અરે share. સેન્ટેન્સ ક્યાંથી સમ On ક્યાંથી 1st May 2023, Money Plus ફર્સ્ટ મે 2023 એટલે ડેટ લખીશું અહીંયા હા શું કર્યું forfeited 200 shares 200 શેરને ફોરફીટ કર્યા એટલે અહીંયા 200 લખી દઈએ હા પછી of rupees 20 each. હા 15 per share order. હા આપણે ઇક્વિટી શેર કેપિટલ અહીંયા શેનાથી ડેબિટ કરીએ છીએ Call. Call.
કેટલા કોલ્ડ અપ કીધા 15. 15 આ અહીંયા શું કરીએ લાઈન પહેલાનું શેર કેપિટલ નું ટોટલ કેટલું આવ્યું 15 બરાબર હા on which rupees 10 per share has been paid. પેડ અપ એટલે શું કહેવાય FS. ફોર ફીચર્સ એટલે એફએસ ફોર ફીચર્સ શેર એટલે પેડ અપ અમાઉન્ટ કેટલા પે કર્યા એને 10 પર શેર પેડ અપ The amount of આ આપ્યું છે નહીં ગણ આપે કારણ કે અહીંયાથી તમે લખી જ શકો કે 5 અનપેડ છે પણ એ લોકોએ આપી દીધું છે એટલે આપણે અહીંયા લખી દઈએ 20 into 5 સમજણ પડી સેન્ટેન્સ પરથી આ કેવી રીતે આપણે લખ્યું વર્કિંગ કેવી રીતે કર્યું હા હવે 10 days later એટલે 11/5/23 એ શું કર્યું the directors reissued રીઇશ્યુ કર્યા તો રીઇશ્યુ ની જર્નલ લખીએ કેટલા શેર રીઇશ્યુ કર્યા બધા 200 પર શેર બેંકમાં આવે અને પેડ અપ શેર કેપિટલમાં આવે અહીંયા શું આપ્યું 15 પર શેર પેડ અપ તો પેડ અપ શેમાં જાય શેર કેપિટલમાં એટલે અહીંયા શેર કેપિટલમાં ફોર 10 પર શેર અહીંયા 10 આવે એફએસ માં કેટલા આવ્યા 1000 તો એફએસ ટુ સીઆર કેટલું આવશે એની ડેટ પર સેમ આવી રહેશે હા એક જ ડેટ એટલે ઇશ્યુની બે એન્ટ્રી બરોબર ચલો આગળ નેક્સ્ટ 67 The directors of Maharana Limited resolved on 1st May 2023 that 2,000 equity shares of rupees 10 each, હા rupees 7.5 paid be forfeited for non-payment of final call of rupees 2.5. હા શું કહે છે 10 નો શેર છે 7.5 શું છે paid up for the non payment of final call of 2.5 પર શેર એટલે 7.5 એને પે કર્યા છે પછી On 10 June 2023, 1,800 of these shares were આ કેટલા શેર્સ છે હા 1,800 shares were issued for rupees 6 per share. If necessary. હા ચાલો હવે ફોર ફીચરની એન્ટ્રી શું લખવાની એફએસ ટુ ફાઇનલ કોલ કેટલા શેર ફોરફીટ કર્યા 2000 તમે સેન્ટેન્સ રીડ કરો એના ઉપરથી જર્નલ લખી આના પરથી તો લખાય જ શું છે ફરી વાત સેન્ટેન્સ On 10 June, forfeit 2,000 equity shares of rupees 10 each. Rupees 7.5 paid for the forfeited. પે કેટલા પે કર્યા 7.5 તો પેડ ક્યાં લખાય એફએસ માં 2000 into 7.5 for the non payment of 2.5 એટલે અહીંયા 10 આવે
હવે 10 ડે 11/5/23 એ રીઇશ્યુ કર્યા. રીઇશ્યુની કેટલી એન્ટ્રી? 2. અચ્છા જૂન છે. આ મે છે. ઓકે ચાલો. હવે કેટલા શેર રીઇશ્યુ કર્યા? પર શેર બેંકમાં અને પેડ અપ શેર કેપિટલમાં. તો અહીંયા શું આપ્યું છે? પર શેર 6 એ બેંકમાં અને પેડ અપ કેટલા આપ્યા છે? ક્યાં આપ્યું છે? લખ્યું છે કેમ? કેમ 10 લખાય? ફાઇનલ કોલ થઈ ગયો છે અને કંઈ નથી આપ્યું એટલે અહીંયા જે ફિગરથી લખ્યું ઇક્વિટી શેર કેપિટલ જેનાથી ડેબિટ કર્યા એનાથી જ અહીંયા ક્રેડિટ થાય. કારણ કે ફૂલ્લી કોલ્ડ અપ છે જ. એફએસ માં કેટલા આવશે? હવે સીઆર વર્કિંગ કરવું પડે કેમ? ઓલ forfeited shares are not reissued. શું વર્કિંગ કરશો? 2000 એ કેટલા છે? 15,000. કેટલા છે? 15,000. તો 1800 એ how much? 12,000. Now, 13500 માંથી કેટલા વાપર્યા? એટલે કેટલા આવશે? જરૂર સમજણ પડી? હવે 60 કયો? 8. ઓકે ચાલો તમે ટીક કરજો ટીએસ માં જે થયા છે કારણ કે છેલ્લે પછી આપણે જે નથી થયા એ કરવા પડશે. 68 થઈ ગયો તો હવે 65 માંથી 67 હવે થઈ ગયો છે? બાકી છે. ચલો 69. RP Limited forfeited 1,500 shares of Ralliant of rupees 10 each issued at a premium of rupees 3 per share for non-payment of allotment and first call money. Rahim had applied for 3,000 shares. On these shares, amount was payable as follows. On application, rupees 3 per share. On allotment, including premium, rupees 5 per share. Including on first call, rupees 3 per share. On final call, balance. એટલે કેટલું આવશે બેલેન્સ? 2. Final call has not been called out. Not being called up. 1,000 of the forfeited shares were reissued for rupees 5,800. કેટલા forfeit થયા? ફરી વાંચો અને ફરી સમજો. હવે ફરી વાંચો. આખો પહેલેથી ફરી વાંચો ને વર્કિંગ સમજો. RT Limited forfeited 1,500 shares of Rahim of rupees 10 each, issued at a premium of rupees 3 per share for non-payment of allotment and first call money. Rahim had applied for 3,000 shares. On these shares, amount was capital of rupees 10 lakh.
આપણે લખી દઈએ. of which 7.50 were called. હા A final call of rupees 2.5 was made. All amount paid except two calls of rupees 2.50 each. હા In respect of rupees 100 shares held by D. ચાલો ફરી વાંચો. શું સમજણ પડી? મને તો પડી ગઈ. આપણે સમજવું પડે. હું વર્કિંગ કરી દઉં તો તમને નહીં સમજણ પડી. શું થયું? શું સમજણ પડી? 2.5 called up nothing. 2.5 called up nothing. એક share. પછી આઈડો એને પહેલા ફાઇલ એપ્લિકેશન અને અલોટમેન્ટ છે અને ફરી વાંચો. ચાલો ફરી વાંચો. The Hindustan Manufacturing Limited had a total subscribed capital of rupees 10 lakh and equity share of rupees 10 each, of which rupees 7.50 were called. A final call of rupees 2.50 was made and all amount. હા એ શું કહે છે કે 7.5 પર કોલ અપ એટલે આપણે એવું સમજીએ છીએ કે 2.5 કોલ નથી કરાય બરાબર પણ પછી શું સેન્ટેન્સ છે ફાઇનલ કોલ ઓફ વોઝ મેડ એટલે બધા કોલ થઈ ગયા છે હવે શું કહે છે કે when the final call of 2.5 was made Paid except two calls of rupees 2.50 each. 2.5 નો બે કોલ છે એટલે અહીંયા એને શું પે નહીં કર્યું ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ કેટલાનો 2.5 ના પે નહીં કર્યા આવું કે છે So 10 કઈ રીતે આવશે? તો આવે જ ને બાકીના પે કરી દીધા 5 પે તો આવે જ ને પછી Each in respect of 100 shares held by D. હા These shares were forfeited and reissued at rupees 10 per share. હા 8 per share, sir. હા 8 are the necessary journal entries to recall the transaction. પણ અમે એવું આપ્યું છે કે 7.5 પર કોલ હા પણ પછી આપ્યું છે કે when the final call of 2.5 was made એ લોકો સેન્ટેન્સ ગમે તે લખી શકે પણ લખે છે ને છેલ્લે when the final call of 2.5 was made એટલે બધું કોલ કર્યું છે અને ત્યારે બે કોલ 2.5 ના પે નથી કર્યા હવે તો વર્કિંગ આવડે હવે તો જર્નલ આવડે તો તકલીફ ક્યાં થાય સમજવામાં સમ ચલો એન્ટ્રી લખી દો પોઝ કરી દે 71 Star Limited forfeited 500 equity shares of rupees 100 each for non-payment of first call of rupees 30 per share. આવું લખાઈ ગયું The final call of rupees 10 per share was not yet made. એટલે Out of these, 60% shares were reissued. કેટલા 60% 500 ના 60% એટલે 300 Were reissued for rupees 39,000 fully paid. Generalize the forfeiture and reissue of shares. ચાલો જર્નલ એન્ટ્રી લખીએ શું લખીશું ફોર્થ ફીચર કરવાની ઇક્વિટી શેર કેપિટલ 2 FS2 ચલો
કેટલા શેર ફોરફિટ કર્યા ઇન્ટુ તમારે હવે આપણે લખવું પડશે અહીંયા કેટલા આવે 60 એટલે હવે લખો લાઈન પહેલાનું કેટલું થયું 90 fs ફર્સ્ટ કોલમાં કેટલા તો fs કેટલા આવે કયું હા fs એટલે કઈ ફિગર કહેવાય પેડ અપ એણે કેટલા પે કર્યા 60 રૂપીસ પે કર્યા એટલે 500 into 60 આવે લખો છો આ પેડ અપ કહેવાય આને કોલ્ડ અપ કહેવાય એવું લખો છો કે મેમ કે એમાં જ લખશો ચલો પછી રીઇશ્યુની એન્ટ્રી બેંક અને fs ટુ CR કેટલા રીઇશ્યુ કર્યા 300 પર શેર બેંકમાં અને પેડ અપ શેર કેપિટલમાં પર શેર બેંકમાં એટલે અહીંયા શું કીધું 39000 એટલે 39 બેંકમાં લખી દેવાનું હા અને અહીંયા શું કીધું ફુલ્લી પેડ અપ એટલે ફેસ વેલ્યુ એટલે 30000 આવ્યા તો fs માં કેટલા ગયા પ્રીમિયમ fs માં નહીં આવે ટુ સિક્યોરિટીઝ ઓ કેટલું આવ્યું સિક્યોરિટીઝ 9000 હવે fs ટુ cr કેવી રીતે આવશે વર્કિંગ કરવું પડે all forfeited shares are not reissued વર્કિંગ કરવું પડશે શું વર્કિંગ કરશો 500 શેરે 30,000 તો 300 શેરે how much 18,000 તો અહીંયા બધા 18,000 ટ્રાન્સફર ડન હવે 72 Give necessary journal entry. First, the directors of Devendra Limited resolved on 1st January 2010 that 100 equity shares of rupees 10 each, rupees 8 paid up, be forfeited for non-payment of final call of rupees 2. એટલે શું પે નહીં કર્યું ફાઇનલ કોલ ઓફ ₹2 ₹8 પે કરી દીધા લખે છે 8 પેડ અપ ફોર ધ નોન પેમેન્ટ ઓફ ફાઇનલ કોલ ઓફ 2 કેટલા શેર્સ છે 100. હા On 1st February, 60 of these shares were reissued at ₹7 per share as to be paid up. હવે બીજો છે પ્રશ્ન પહેલા આને કરવા પડે ચલો શું એન્ટ્રી થશે 2 fs 2 ફાઇનલ કોલ આપણે આ બહુ બધા સમ કર્યા F4 ફીચરના શોર્ટ સમ એટલે હવે આ બધું આવડી જવું જોઈએ 1 2 ડેટ લખી છે આ કઈ ડેટે 1 1 અને રીઇશ્યુ કઈ ડેટે કર્યા 1 2 ના ના એવું
એસી નથી ચાલતું? ચલો શું ફિગર લખી? કેટલા શેર ફોરફિટ કર્યા? અરવિંદભાઈ એસી ની બહુ રામાયણ 10 ફાઇનલ કોલમાં 100 into 2 તો fs એટલે 800 fs એટલે paid up. ચલો રીઇશ્યુ ની કેટલી એન્ટ્રી? 2 શું થાય? 2 ઇક્વિટી શેર કેપિટલ અને fs to CR. કેટલા શેર રીઇશ્યુ કર્યા? 60 પર શેર બેંકમાં આવે. 7 પર શેર બેંકમાં આવે અને ફુલ્લી પેડ અપ છે એટલે ફેસ વેલ્યુ શેર કેપિટલમાં. ચલો fs to CR વર્કિંગ કરવું પડશે. all forfeited shares are not reissued. શું વર્કિંગ કરશો? 60 એ how much? 480 એમાંથી કેટલા વાપર્યા? 180 એટલે કેટલા ટ્રાન્સફર થયા? 3. થયું? હવે 72 નો સેકન્ડ વાંચો. Virendra Limited forfeited 20 shares of rupees 100 each, bracket rupees 60 called up. હા કેટલા કોલ કર્યા? 60 એટલે કેટલા અનકોલ છે? 40. Issued at par to Mukesh, on which to Mukesh on which he had paid rupees 20 per share. કેટલા પે કર્યા એને? 20. તો કેટલા પે નહીં કર્યા? 40. અથવા તો તમે આવું પણ વર્કિંગ કરી શકો કે કોલ્ડ અપ પ્લસ અનકોલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા છે? 100. અનકોલ કેટલા છે? 40. તો કોલ્ડ અપ કેટલા હોય? 60. બરાબર. હવે આ 60 માંથી પાર્ટ પડે કયા? પેડ અને અનપેડ. બરાબર. હા એને કેટલા પે કર્યા કે અનપે કર્યા? શું આપ્યું છે? પે. કેટલા પે કર્યા? 20. તો અનપેડ કેટલા હોય? 40. તો અહીંયા 40 પર ક્રોસ કરો અને આ 20 પે કર્યા. આવું થઈ જાય? હા આવું લખાય? એટલે આવું કરવાનું. આમાં કોઈ જ વાંધો નથી. આપણે આ જ ટર્મ શીખ્યા. હા એટલે જ દરેક સમમાં લખ્યું આપણે કે આને કોલ્ડ અપ કહેવાય, આને પેડ અપ કહેવાય. કોલ્ડ અપ પ્લસ અનકોલ એટલે ટોટલ થાય. હવે કોલ કર્યા હોય એમાંથી જ થાય પેડ અને અનપેડ. પે કેટલા કર્યા? 20. તો અનપેડ કેટલા રહે? કેટલા શેર્સ છે? 20. પછી Out of these, 15 shares were reissued to Sanjeev as rupees 60 paid up for rupees 45 per share. ચાલો હવે ચાલો ફોર્ફીચર ની એન્ટ્રી કરવાની. ઇક્વિટી
શેર કેપિટલ 2FS2 આપ્યું છે કયો કોલ ના એટલે શું લખાય કોલ્સ ઇન એરિયર્સ કેટલા શેર ફોરફિટ કર્યા 20 into 60 લાઈન પહેલાનું શેર કેપિટલ એને શું કહેવાય કોલ્ડ અપ અને તમને સમમાં આપ્યું જ છે 60 કોલ્ડ અપ એટલે અહીંયા 60 લખાયા હા પછી શું લખ્યું ઓન which 20 was paid એટલે FS માં 20 લખાય હા તો બાકી અહીંયા 60 20 તો અહીંયા બાકી કેટલા રહ્યા 40 તમે આવું પણ કરી શકો બરાબર સમ વાંચીને તમે એન્ટ્રી આવી રીતે પણ કરી શકો વર્કિંગ થી પણ થાય અને આવી રીતે પણ થાય પણ વર્કિંગ કરશો તો થોડું ઈઝી રહે હવે બેંક FS2 ઇક્વિટી શેર કેપિટલ અને FS2 CR કેટલા શેર રીઇશ્યુ કર્યા 15 પર શેર બેંકમાં આવે અને પેડ અપ શેર કેપિટલમાં આવે પર શેર બેંકમાં આવે અને પેડ અપ શેર કેપિટલમાં આવે અહીંયા શું આપ્યું 60 પેડ અપ તો 60 ક્યાં જાય ઇક્વિટી શેર કેપિટલમાં 45 પર શેર એટલે અહીંયા કેટલા આવશે 225 હવે વર્કિંગ કરવું પડશે શું 20 એ કેટલા 400 તો 50 ને હાઉ મચ 300 માંથી કેટલા વાપર્યા તો કેટલા ટ્રાન્સફર થયા વર્કિંગ તો આઉટ થાય ને વર્કિંગ તો અલગ થાય આ પણ તને ખબર પડવી જોઈએ કે આ 60 20 ને 40 પ્રીમિયમ નથી હવે ક્યાં આવ્યા 73 Show the forfeiture and reissue entries under each of the following cases. First, KBC Limited forfeiture. One. Show the forfeiture and reissue entries under each of the following cases. First, KBC Limited forfeited 300 shares of rupees 10 each. Rupees 8 called up held by Amit for non-payment of second call money of rupees 3 per share. એ શું કરવાનું Forfeited 300 shares. અલા ભાઈ બાપ પહેલેથી વાંચી પડે ને હા. KBC Limited. હા તો પછી KBC Limited forfeited 300 shares of rupees 10 each. Rupees 8 called up held 8 by કોલ્ડ અપ કર્યા હા. બરાબર એટલે 2 અનકોલ છે હા held by Amit for non-payment of second call money of rupees 3 per share. હા એટલે બાકીના કેટલા રહ્યા 5 કેટલા શેર્સ છે 300 These shares were reissued to Zoli for rupees 10 per share as fully paid up. હા ચાલો લખો એન્ટ્રી શું આવે ફોરફીચરની એન્ટ્રી સિયા હે ફોરફીચરની એન્ટ્રી શું આવે જર્નલ પૂછું છું આટલી બધી સમ્સમાં કરી અત્યારે કેટલા સમ્સ કર્યા આપણે 10 સમ્સ કર્યા
દરેકમાં એ જ એન્ટ્રી લખાવું તો એન્ટ્રી કેમ યાદ ના રહે? આવું કેવી રીતે ચાલશે? ક્રોસ કરી દે. તો આ નથી તને યાદ રહી તો અંદરનું કેવી રીતે યાદ? ઇન્ટુ શું કરવાનું? બોલો ને પણ. લાઈન કેટલું આવે? A. એને શું કહેવાય? સેકન્ડ કોલમાં FS માં એને શું કહેવાય? હવે રીઇશ્યુ. શું રીઇશ્યુની એન્ટ્રી? અને બીજી એન્ટ્રી કેટલા રીઇશ્યુ કર્યા? બધા પર શેર બેંકમાં આવે અને પેઇડ અપ શેર કેપિટલમાં આવે. આવું હું દરેક સમમાં બોલું છું તો કેમ યાદ નહીં રહે ભાઈ? FS આવશે જ નહીં એટલે બધું 1500 ટ્રાન્સફર થશે. ચલો આગળ જઈએ. નેક્સ્ટ સેકન્ડ. KK Limited forfeited 400 shares of rupees 10 each, fully called up. ફુલ્લી કોલ્ડ. હા Held by Bhavna for non-payment of final call money of rupees 4 per share. These કેટલા shares, શેર્સ હતા? 400. 400. These shares will be issued to Tarun at rupees 12 per share as fully paid up. ચલો શું આવશે? ફોર્થ ફીચરની એન્ટ્રી. સિયા યાદ રહી? શું? હા પછી જે ક્રોસ હોય એ લખાય. ક્યાં ક્રોસ છે? ફાઇનલ એટલે ટુ ફાઇનલ કોલ. કેટલા શેર ફોરફિટ થયા? 400. ફુલ્લી કોલ્ડ અપ છે. કોલ્ડ અપ છે એટલે 10. ફાઇનલ કોલમાં 400 ઇન્ટુ 4 તો અહીંયા હવે 2400. હવે રીઇશ્યુની એન્ટ્રી શું? અને FS ટુ CR યાદ રહી? કેટલા શેર રીઇશ્યુ કર્યા? બધા. અને એટલે હું દરેક સમમાં બોલું છું. આ બધું બોલું છું. તમને આવડી ગયું હોય તો પણ બોલું છું. બેંકમાં પર શેર અને પેઇડ અપ શેર કેપિટલમાં તો 12 પર શેર બેંકમાં, ફુલ્લી પેઇડ અપ એટલે 10. એટલે અહીંયા શું થશે? FS નહીં આવે. 2 સિક્યોરિટીઝ પ્રીમિયમ 800. કારણ કે ડેબિટ વધારે છે. હવે બધું FS ક્યાં જતું રહેશે?
up. નથી ગયું? છે અંદર? હા. Life Limited forfeited 250 shares of rupees 10 each, fully called out. Fully called out. Held by Chetan for non-payment of allotment money of rupees 3 per share and first and final call money of rupees 4 per share. These shares were reissued at rupees 8 per share as fully paid up to date. કેટલા shares ma'am? ચાલો શું લખશો? ફોરફીચરની એન્ટ્રીઝ યા ઇક્વિટી શેર કેપિટલ 2 FS 2 અલોટમેન્ટ. હા કેવું આવડ્યું? આપણે ટ્રાય નહીં કરીશું તો નહીં આવડશે. આપણે આ નહીં ચલાવીશું તો નહીં ચાલશે. કેટલા શેર ફોરફીટ કર્યા? 250. ફુલ્લી કોલ્ડ અપ છે. ફુલ્લી કોલ્ડ અપ છે એટલે 10. અલોટમેન્ટમાં 250 into 3. ફર્સ્ટ કોલમાં 250 into 4. તો FS માં કેટલું થશે? 750. FS એ શું છે? કોલ્ડ અપ. અને આ બંને શું છે? સોરી પેડ અપ. FS એ શું છે? પેડ અપ. FS એ શું છે? પેડ અપ. અને આ બંને શું છે? કોલ્સ ઇન અરિયર્સ. હવે રીઇશ્યુ ની કેટલી એન્ટ્રી? 2. શું? અને ચલો કેટલા રીઇશ્યુ કર્યા? બધા. પર શેર બેંકમાં આવે અને પેડ અપ શેર કેપિટલમાં. પર શેર કેટલા છે? 8. અને શું છે? ફુલ્લી પેડ અપ એટલે ફેસ વેલ્યુ. FS કેટલા આવ્યા? 500. અહીંયા કેટલા ટ્રાન્સફર થયા? થઈ ગયું? કોસ્ટ